એક તો નિષ્ઠા દ્રઢ કરવી. નિષ્ઠામાં બધું આવી ગયું. ગુણાતીતાન સ્વામી કહ્યું છે એટલે દ્રઢ નિષ્ઠા પાકી થાય. પછી બીજા બધા સર્વે તને મને ધને ખૂબ સુખી થાવ અને બધાના પ્રશ્નો ઉકલી જાય અને આપણે દેહને આત્મા દેહનું બધું કજિયો છે એટલે એ વાત સમજાય આપણને દેહને આત્મા તો આવી સમજણ આપણે આવે એટલે કોઈ વસ્તુ ખામી ના રહે, બધા બેલેન્સ થઈ જાય. દેહનો કજિયો બહુ ભારે છે. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી દેહનો કજિયો જ છે. એટલે માયા છે એ માયા દેહરૂપી માયા એ અલગ થાય તો જ આપણે કામ થાય. એટલે બધાને આ આશીર્વાદ છે. બધા શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામીના આશીર્વાદ છે. એટલે બધે સુખી થાવ, તને મને ધને સુખી થાવ અને જ્ઞાન થાય. આપણને જ્ઞાન થાય, સમજણ થાય. સમજણથી બધું બેલેન્સ થઈ જાય. એ આપણને બધાને પ્રાર્થના કરીએ છીએ. બધાને આવું સચોટ જ્ઞાન અક્ષર પુરુષોત્તમ મહારાજનું જ્ઞાન દ્રઢ થાય. હવે આ કોરોના મહામારીનો અંત આવે એ પ્રાર્થના કરી છે. અમે તો રોજ કૂચા બોલાવીએ છીએ પણ આપણે સંકલ્પ કરીએ કે જળમૂળથી આ કોરોના નાશ થાય અને બધાના વ્યવહાર સારા ચાલે. પછી તો બધું કોરોના એટલે એ એકવાર દૂર થઈ જાય બધાનો વ્યવહાર બધું આગળ આવી જાય. તો એ હરિભક્તોને તો નડે જ નહીં એ વાત. કોરોના પાસે જ ના આવે એ અને બીજા છે પણ થોડું ધીમે ધીમે એકદમ જળમૂળથી નાશ પામી જાય એ પ્રાર્થના કરી છે.